अस्सलाम वालेकुम। જોઈ શકો છો આપણે બનાવ્યા છે મસ્ત મજાના એવા કારેલા। કારેલાને ગોળ ગોળ કટિંગ કરી દીધા છે, છીલીને મીઠું અડધી કલાક રાખી અને ચડાવી દીધું હતું। હવે આપણે આને ધોઈને સાફ કરી લઈએ બે પાણીએ। જોઈ શકો છો આપણે ધોઈને સાફ કરી લીધા છે કારેલાને। હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખ્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે અહીંયા આપણે પહેલાં કારેલા જ રાખ્યા। કારેલાને આપણે થોડીક વાર થવા દઈશું। જોઈ શકો છો કેને કારેલા પસંદ છે કમેન્ટ જરૂરથી કરજો। અહીંયા આપણે રાખશું એક નંગ ડુંગળીનું રાખ્યું છે મોટું મોટું કટિંગ કરીને, બેને મિક્સ કરશું। જોઈ શકો છો આપણે ડુંગળીમાં આછો પાછો કલર આવી ગયો છે અહીંયા લગીને બેને સોતર્યું। હવે આપણે રાખશું આદુ લસણ, એક ચમચી આદુ લસણ રાખ્યું છે અને આપણે મિક્સ કરશું। બધું મિક્સ થઈ જાય એટલે અહીંયા રાખશું આપણે એક ટમેટું, એક નંગ ટમેટું રાખી દીધું છે। અહીંયા રાખશું આપણે મીઠું, નમક સ્વાદ અનુસાર। આ બધું આપણે મિક્સ કરી લઈશું પાછું। મસ્ત મજાના કારેલાનું શાક આપણે કેને કેને ભાવે। બધું મિક્સ થઈ ગયું છે એટલે આપણે રાખશું અહીંયા મસાલા, ધાણા, જીરું, હળદર, મીઠું, મરચું અને ખાંડ। બધું મસાલામાં મિક્સ કરી દીધું છે એટલે અહીંયા રાખશું આપણે અડધું લીંબુનો રસ। અહીંયા આપણે ખાંડ રાખી છે, લીંબુનો રસ રાખશે એટલે ખટા મીઠા કારેલા બને। કોણ આવી રીતના બનાવે છે કમેન્ટ જરૂરથી કરજો। બધું મિક્સ થઈ જાય એટલે અહીંયા રાખશું આપણે હવે પાણી રાખી અને આપણે ઢાંકી અને 10 મિનિટ પકાવવા દેવાના છે મીડિયમ આંચે। જોઈ શકો છો હવે આને આપણે ઢાંકી દઈશું। આપણી 10 મિનિટ થઈ ગઈ છે એટલે જોઈ શકો છો ઉપર આપણું તેલ આવી ગયું ને આપણા કારેલા પાકી ગયા છે અને તૈયાર છે આપણા કારેલાનું શાક। આપણે હવે આને સર્વ કરી લઈએ। મસ્ત મજાનું કારેલાનું શાક અને બાજરાની રોટી કેને કેને ભાવે તૈયાર છે મસ્ત એવું કારેલાનું શાક। કોણ આવી રીતના બનાવે છે કમેન્ટ જરૂરથી કરજો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। દુઆમાં યાદ। ખુદા હાફિઝ।